નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 1 થી 4 મુક ટેસ્ટના સોલ્યુશન જોઈ લીધા રિઝનિંગમાં. આજથી આપણે આજના લેક્ચરમાં આગળના મુક ટેસ્ટની શરૂઆત કરીશું. બરાબર? હવે આગળના મુક ટેસ્ટની શરૂઆત કરીએ એના પહેલાં મારે તમને એકાદ બે વાત કરવી છે. મિત્રો, તમે જોયું હશે કે ઘણી ખરી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. એક તો તલાટીની ભરતીની લોકોએ જાહેરાત કરી, બરાબર, કે 15,000 ભરતી આગામી 6 મહિનામાં કરશે. બીજી વસ્તુ કે જે લોકો પીએસઆઈ એસ્પાયરન્ટ છે, સ્પેશિયલી તમે દેખો પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપેર કરવાવાળા જે સ્ટુડન્ટો એકદમ એમ્બિશિયસ હોય કે ભાઈ એમને ખાખી જ જોઈએ, ઓકે, એ યુનિફોર્મનો એક અલગ જ તમે દેખો મિસ વર્ડ છે, અલગ જ સ્વેગ છે. મિત્રો, તો જે લોકો ખરેખરમાં પીએસઆઈની ભરતી કરવા મીન્સ કે પીએસઆઈની તૈયારી કરવા માગે છે એ લોકો માટે સરકારે નવી એક ઓપોર્ચ્યુનિટી એમના માટે ફરીથી આપી છે કે જે લોકોના ફોર્મ ભરવાના બાકી હોય કોવિડના લીધે. તમને ખબર હોય કે ઓલરેડી પીએસઆઈની જે 1000+ વેકેન્સી છે પીએસઆઈ એએસઆઈની, એના ફોર્મ અત્યારે ભરાઈ ચૂકેલા છે. પણ જે લોકોના બાકી રહી ગયા છે તો નવેમ્બરમાં એ લોકોનું રનિંગ છે. તમને ખબર હોય કે રનિંગ તમારે પૂરું કરવાનું રહેશે 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં. બરાબર? જેટલું ઝડપી તમે રનિંગ પૂરી કરી શકો એટલો તમને બેનિફિટ છે. નોર્મલી અત્યાર સુધી કેવું હતું, પહેલાં પ્રિલિમ પરીક્ષાઓ હતી, પછી રનિંગ, પછી મેન્સ પરીક્ષાઓ હતી. હું તમને એવું થાય સર તમે પીએસઆઈની વાત અમને કેમ કરી રહ્યા છો? કેમ કે પીએસઆઈ સબ્જેક્ટમાં પણ અત્યારે જો તમે હાઈકોર્ટ ડીવાયએસઓની પ્રિપેરેશન કરો છો દોસ્તો, તો ઓબ્વિયસલી તમારું ઇંગ્લિશ સારું હશે એવું હું માનું છું. સારું હોય તો જ તમે ટ્રાય કરતા હોય, સમજો. તો પીએસઆઈમાં પણ ઇંગ્લિશ, ગુજરાતી અને કાયદો ઉપર જો વિશેષ ધ્યાન આપવામાં આવે તો પીએસઆઈની પરીક્ષા પણ તમે ક્લિયર કરી શકો છો. પ્રિલિમિનરી પરીક્ષા 100 માર્ક્સની હોય છે. એમાં તમે જુઓ કે 100 માર્ક્સમાંથી તમારે કટ ઓફ જે પ્રિલિમનું કટ ઓફ હોય 60 કે 70 માર્ક્સ એ ક્લિયર કરવાનું હોય. પહેલાં તો રનિંગ તમારે ક્વોલિફાય થવું પડશે. રનિંગ થઈ ગયા તો એનો મિનિંગ તમે 50% તમારી રેસ જીતી ગયા. મિત્રો, 50% રેસ જીતી ગયા. એટલે જો આમાંથી કોઈ મીન્સ જે આ લોકો હાઈકોર્ટ ડીવાયએસઓની મુક ટેસ્ટ આપી રહ્યા છે એમાંથી કોઈ ફિઝિકલ ફિટ હોય અને એને એવું લાગતું હોય કે સર મારાથી એક ઓપોર્ચ્યુનિટી છૂટી ગયેલી, તો સરકારે ફરીથી જાહેર કર્યું છે કે ભાઈ એમને ફરીથી ફોર્મ ભરવાનો મોકો મળશે. અને સાથે સાથે જે લોકોનું ઇંગ્લિશ સારું હોય એ લોકો જીપીએસસી ક્લાસ 1-2ની પણ તમને ખબર છે કે પરમ દિવસ જાહેરાત કરી સરકારે, ઓકે, 2 દિવસ પહેલાં જાહેરાત કરી કે ભાઈ 183 વેકેન્સી ક્લાસ 1 અને 2ની થઈને, જેમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, એલઓ, જીએલઓ, મામલતદાર, એસટીઓ, આવી બધી ભરતીઓ છે. તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં પણ આપવા માંગતા હોય એ લોકો પણ આપી શકે છે. એના માટે આપણે અલગ અલગ કોર્સ લોન્ચ કર્યા છે. ઓકે, તમને એવું થાય સર તમે ઇંગ્લિશમાં તૈયારી કરવી હોય તો તૈયારી તમે ઇંગ્લિશમાં કરી શકો, બટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમે અહીંથી લઈ શકો આપણા કોર્સમાંથી. આપણે 6000માં ક્રેશ કોર્સ મૂક્યો છે. 750 કરતાં પણ વધુ કલાકનું રેકોર્ડિંગ છે. મિત્રો, તમે આપણી એપમાં જુઓ છો દરેક ફેકલ્ટી, ઓકે, કે એ કેવું લેવલ છે, આપણે કેવું સોલ્યુશન બનાવ્યું છે. એની ઉપરથી તમારે પ્રિપેર્ડ કરવું હોય તો તમે જઈ શકો છો. ઇવન પીએસઆઈનો કોર્સ પણ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. આ જસ્ટ મેં તમને કહી દીધું, બરાબર, કે કોઈ સ્ટુડન્ટ્સમાં કેવું કે સ્પેશિયલી અમુક હાઈકોર્ટની એની પ્રિપેરેશન કરતા હોય, એમને જનરલી બહુ આજુ મીન્સ જોતા ના હોય બીજા ન્યૂઝ, તો એમના આઈડિયા નહીં હોય. પણ હું તમને કહું કે ઘણી બધી ભરતીઓ અત્યારે પાઇપલાઇનમાં છે. ઓકે, ચલો આપણે પેપર નંબર 5 શરૂઆત કરીએ. મિત્રો, કે ભાઈ 5માં કયો ક્વેશ્ચન છે? તો પહેલા પ્રશ્નની વાત કરું, સિટિંગ એરેન્જમેન્ટનો પ્રશ્ન છે. મિત્રો, કેવો પ્રશ્ન છે? સિટિંગ એરેન્જમેન્ટનો. હવે દેખો, નોર્મલી આમાંથી ઘણા બધા લોકોના સિટિંગ એરેન્જમેન્ટ આવડતું હોય. જે લોકો સ્પેશિયલી આઈબીપીએસની પ્રિપેરેશન કરતા હશે એમને ખબર હશે. સિટિંગ એરેન્જમેન્ટના 2 પ્રકાર હોય, એક સર્ક્યુલર હોય અને બીજું સ્ટ્રેટ લાઇન હોય. સામાન્ય રીતે સિટિંગ એરેન્જમેન્ટનો ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાતો હોય, પણ દેખો હાઈકોર્ટ ડિવાઇસ બની શકે કે એકાદ માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે સિટિંગ એરેન્જમેન્ટ. એટલે આ જ રીતે મેં તમને કીધું કે એને ડેટા આપેલો હશે, એ ડેટા ઉપરથી તમારે સિટિંગ એરેન્જમેન્ટ ડ્રો કરવાનું હશે. નોર્મલી અત્યારે બેઝિક ક્વેશ્ચન પણ સિટિંગનો પૂછાય ને તો એ 8 મેમ્બરનો પૂછાય છે. હવે તમને એવું થાય કે સર સિટિંગની કોઈ શોર્ટકટ ખરી? હા, સિટિંગ એરેન્જમેન્ટની પણ શોર્ટકટ છે. જે હું 2-3 વસ્તુ તમને કહું એ તમારા મગજમાં રાખવાની. જ્યારે પણ સિટિંગ એરેન્જમેન્ટનો ક્વેશ્ચન સોલ્વ કરવાની નોબત આવે ત્યારે કાયમ મગજમાં રાખવાનું. ઓકે, ઉપરથી હું તમને એક વસ્તુ શ્યોર કહું છું કે ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં સિટિંગ એરેન્જમેન્ટ સોલ્વ કરવું તમારા માટે બહુ ઇઝી બની જશે. એક વસ્તુ કાયમ ધ્યાન રાખવાની કે નોર્મલી દેખો કોઈ પણ સિટિંગ એરેન્જમેન્ટ હોય એ 3 વસ્તુ ઉપર મેટર કરતું હોય. 3 વસ્તુ ઉપર. પહેલું, તમે મેમ્બરનું પ્લેસિંગ કેવી રીતે કરો છો? તો હું તમને કહું, દેખો નોર્મલી એ લોકો 3 પ્રકારના સિટિંગ એરેન્જમેન્ટ પૂછતા હોય સર્ક્યુલરમાં. આ સર્ક્યુલર છે, આપણે સર્ક્યુલરની વાત કરીએ. એક 6 મેમ્બરનું પૂછતા હોય,
એક 7 મેમ્બરનું પૂછતા હોય અને એક 8 મેમ્બરનું પૂછતા હોય. હું તમને ગેરંટી મારીને કહું કે 6 અને 7 બહુ પહેલાંના સમયમાં પૂછતા હતા, હવે નથી પૂછતા. તો અત્યારે કેવા જનરલી પૂછે છે, 8 મેમ્બરનું સિટિંગ પૂછે છે. તો પહેલાં તો તમને મેમ્બરનું પ્લેસિંગ કરતાં આવડતું હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખો, 6 મેમ્બર હોય, 7 મેમ્બર હોય કે 8 મેમ્બર હોય, તમારે કાયમ આ 4 પોઝિશન ફિક્સ રાખવાની. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, આ 4 મેમ્બરની પોઝિશન ઓલવેઝ ફિક્સ રાખવાની. એમને તો ત્યાં એરેન્જ કરવાના. ઓકે, હવે 8 મેમ્બર હોય તો આ 4 મેમ્બર થઈ ગયા, બીજા 4 મેમ્બર તમે આ રીતે એરેન્જ કરી શકો. તમને એવું થાય કે સર તમે આવું પ્લેસિંગ કેમ સમજાવો છો? ભાઈ ઘણા સીટિંગ ના ખબર હોય તો તમે નહીં માનો, એક જ બાજુ 8 મેમ્બર પ્લેસ કરે. પછી આના જેવો પ્રશ્ન પૂછો, હુ ઇઝ ધ ઇમિડિયેટ રાઇટ ઓફ વી, અથવા તમને પૂછે કે વીની સામે કોણ છે, તો કોઈ હોય જ નહીં આપણામાં. ઓકે, એક જ બાજુ 8 મેમ્બર બતાવે. એક વસ્તુ કાયમ યાદ રાખવાની. ઓકે, બીજું કે 8 મેમ્બરનું પ્લેસિંગ તમને ખબર પડી ગઈ. બીજી એક વસ્તુ શું યાદ રાખવાની મિત્રો, કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું? સ્ટાર્ટિંગ ઓલવેઝ આ મેમ્બરથી કરવાનું. એનું તમને એવું થાય કે સર એનું રીઝન શું છે? હું ગમે ત્યાંથી સિટિંગ સ્ટાર્ટ કરું મારો જવાબ સેમ જ ના આવે. સેમ જ આવો દોસ્ત. પણ જો આ નીચેના મેમ્બરથી સ્ટાર્ટ કરવાનો બેનિફિટ શું થાય? નોર્મલી જ્યારે તમને હાઈકોર્ટ ડીવાયએસઓ જેવી પરીક્ષામાં સિટિંગ પૂછે ને, એટલે એક વસ્તુ કોમન હશે કે એ લોકો ઓલવેઝ સેન્ટર ફેસિંગ પૂછતા હશે. સેન્ટર ફેસિંગ એટલે આ જે ક્વેશ્ચન છે, જો અહીં તમે લખ્યું છે, આ શબ્દ વાંચો, સર્કલ ફેસિંગ ધ સેન્ટર. સેન્ટર ફેસિંગ એટલે જેટલા પણ સભ્યો બેસેલા છે, જેટલા પણ મેમ્બર્સ છે સિટિંગમાં, એ બધાનું મુખ કોની તરફ છે? સેન્ટર તરફ છે. એ બધાનું મુખ કોની તરફ છે? સેન્ટર તરફ છે. ઇટ્સ કોલ્ડ સેન્ટર ફેસિંગ. તમને એવું થાય કે સર આઉટર ફેસિંગમાં શું હોય? સેન્ટરની વિરુદ્ધ દિશામાં મુખ હોય. એ ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ થઈ જાય કમ્પેર ટુ સેન્ટર ફેસિંગ કરતાં. ડિફિકલ્ટ તો કંઈ ના થાય ભાઈ. સેન્ટરની ઓપોઝમાં એનું મુખ હોય તો એની લેફ્ટ રાઈટ ચેન્જ થઈ જાય. અહીંથી શરૂ કરવાથી બેનિફિટ શું થાય? જે મેમ્બરનું મુખ, જે સભ્યનું મુખ તમે દેખો સેન્ટર તરફ હોય, એની લેફ્ટ રાઈટ, જે સભ્યનું મુખ સેન્ટર તરફ હોય એની લેફ્ટ રાઈટ ફિક્સ રહેવાની છે. આ મેમ્બરની આ ડાયરેક્શન કઈ થાય? રાઈટ થાય, અને આ લેફ્ટ થાય. તમે અહીંથી શરૂ કરો તો આની લેફ્ટ રાઈટ ચેન્જ થઈ જાય. અહીંથી શરૂ કરો તો આની લેફ્ટ રાઈટ ચેન્જ થઈ જાય. એટલા માટે અહીંથી શરૂ કરવું. ઓકે, બધા નોર્થ ફેસિંગ હોય એટલા માટે. બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની? જ્યારે પણ તમે સિટિંગનો પ્રશ્ન સોલ્વ કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે પોઝિટિવ ડેટા પહેલાં લેવાના. પોઝિટિવ ડેટા એટલે કેવું? જો પહેલો ડેટા પોઝિટિવ છે, R ઇઝ ટુ ધ ફોર્થ લેફ્ટ ઓફ P, એ પોઝિટિવ ડેટા છે. સમજી ગયા શું કહેવા માંગુ છું? તમે પહેલો આ ડેટા ના લઈ શકો. Z ઇઝ નોટ એન ઇમિડિયેટ નેબર ઓફ R. આનો મિનિંગ શું થાય? Z R નો ઇમિડિયેટ નેબર નથી, એટલે તરતનો પાડોશી નથી. હવે તમે આ ડેટાના અંદર કેવી રીતે મેન્શન કરો? Z R નો પાડોશી નથી, તો એનો મિનિંગ શું થયો કે ભાઈ Z નો પાડોશી ગમે તે હોઈ શકે R સિવાય. તો એને કેવી રીતે મેન્શન કરવા? એટલે નેગેટિવ ડેટા નહીં લેવાના, પહેલા નહીં લેવાના, છેલ્લા તો લેવાના જ મિત્રો. સૌથી પહેલા પોઝિટિવ ડેટા ઉઠાવો. હવે કેવી રીતે મેમ્બર પ્લેસ કરવાનું જો હું સમજાવું તમને. પહેલો ડેટા આપેલો છે એને શું કીધું છે? R ઇઝ ફોર્થ ટુ ધ લેફ્ટ ઓફ P. આટલું સ્ટેટમેન્ટ વાંચો પહેલા. આખું સ્ટેટમેન્ટ આપેલું છે, મેં થોડો એડવાન્સ ક્વેશ્ચન લીધેલો છે. R ઇઝ ફોર્થ ટુ ધ લેફ્ટ ઓફ P. આટલું વાંચો. એટલે R એ P ની ફોર્થ લેફ્ટમાં છે. હવે યાદ રાખો કે જ્યારે 8 મેમ્બરનું સિટિંગ એરેન્જમેન્ટ હોય, જ્યારે પણ 8 મેમ્બરનું સિટિંગ એરેન્જમેન્ટ હોય અને ફોર્થ કહે તમને, એટલે એક્ઝેક્ટ સામે આવે એટલું સમજવાનું. કેમ કે જમો અહીંથી ફોર્થ ગણો, 1 2 3 4, આ બાજુથી 1 2 3 4. ફોર્થ કહે એટલે લેફ્ટ કે રાઈટ કોઈ મેટર કરતું નથી. 8 મેમ્બર એક્ઝેક્ટ સામે જ આવે. ઓકે, પણ શું કીધું છે? જો R ઇઝ ફોર્થ ટુ ધ લેફ્ટ ઓફ P, તો હું P ના અહીં મૂકું તો એની ફોર્થ લેફ્ટમાં કોણ થશે? R. એની ફોર્થ લેફ્ટમાં કોણ થશે? R. એક્ઝેક્ટ થઈ ગયું. હવે તમે જોઈ લેવાનું પાછું. R ઇઝ ફોર્થ ટુ ધ લેફ્ટ ઓફ P. P ની ફોર્થ લેફ્ટ 1 1 2 3 4 એક્ઝેક્ટલી R. હવે આખું સ્ટેટમેન્ટ વાંચો, ફૂલ છે. Who is second to the right of S? Who is second to the right of S? એટલે આખા સ્ટેટમેન્ટનો મિનિંગ શું થાય? R એ P ની ડાબી બાજુથી ચોથા નંબર પર છે કે જે S ની જમણી બાજુથી બીજા નંબર ઉપર છે. કોની વાત કરેલી છે? P ની. યાદ રાખો, આવી રીતે તમને ઇંગ્લિશમાં આપ્યું ને એટલે આ જે સેકન્ડ મેમ્બર આપ્યો ને એની જ વાત કરેલી હોય. કોઈક એક સર ફર્સ્ટ મેમ્બરની ક્યારે વાત કરેલી હોય તો વચ્ચે એન્ડ આપ્યું હશે. R is fourth to the left of P and is second to the right of S. એન્ડ આપ્યું હોય તો એ કોની વાત કરેલી હોય? અનની. આવું હું આપ્યું હોય તો એ કોની વાત કરેલી હોય? P ની. કન્ફ્યુઝ નહીં થવાનું. Who is second to the right of S એટલે જે જો R છે ને એ P ની ફોર્થ લેફ્ટમાં છે અને P છે એ S ની સેકન્ડ રાઈટ છે. તો S ની સેકન્ડ રાઈટ ક્યારે થાય? હું S ને અહીં મૂકું તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ થઈ ગયું રાઈટ P. આખું સ્ટેટમેન્ટ વાંચીને આપણે મૂકી દીધું. ફરીથી એક વખત લઈ લઉં છું.
R is fourth to the left of P. P ની fourth left 1 2 3 4. Who is એટલે P ની વાત કરી છે. Who is second to the right of S? S ની first અને second right P. Clear? હવે તમારી જોડે S છે, R છે ને P છે તો એના રિલેટેડ ડેટા જેટલા હોય એટલા ઉઠાઈ લેવાના જેથી તમારું કામ સિમ્પલ થઈ જાય. બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે V is fourth to the right of S. મેં હમણાં જ કીધું કે 8 મેમ્બરનું સીટિંગ હોય ને fourth કે એટલે આંખો બંધ કરી નહીં તમે મૂકી શકો છો. V એક્ઝેક્ટ સામે જ હોય. ઓકે, હવે શું કહે છે Q is fourth to the left of W. ફરીથી આના જેવું સ્ટેટમેન્ટ આવ્યું છે. Q is fourth to the left of W who is not immediate neighbor of P or S. એટલે કોણ કહેશે જો Q છે એ W ની fourth લેફ્ટમાં છે but W who is not immediate neighbor of P or S. P અને S નો immediate neighbor W નથી એટલે P ના immediate neighbor આ જે હું બે ચોકડી મારું એ કહેવાય બરોબર. P ના immediate neighbor એટલે તરતના પડોશી મેં આ જે બે ક્રોસ કર્યું એ કહેવાય અને S નો અને P નો એક immediate neighbor તો કોમન જ છે અને આ ચોકડી મારી. હવે તમે જો W માટે એક જ જગ્યા વધી, W માટે એક જ જગ્યા વધી કઈ આની બાજુમાં ફરજિયાત W અહીં જોઈ શકે આપણને ખબર પડી જાય એટલે આપણું કામ બહુ સિમ્પલ થઈ જાય. હવે વાંચો Q is fourth to the left of W. ફરીથી fourth વાત કરી છે તો ઓબ્વિયસલી W ની સામે કોણ હશે Q. ઓકે ક્લિયર. W P અને S નો પાડોશી નથી એ પણ સેટિસ્ફાય થઈ ગયું. W ની સામે Q છે એ પણ આવી ગયું. હવે શું કહે છે જો Z is not an immediate neighbor of R. Z R નો immediate neighbor નથી એનો મીનિંગ Z ક્યાં ના આવી શકે R ની બાજુમાં ના આવી શકે તો R ની બાજુમાં Z ના આવી શકે તો Z અહીં આવશે. ઓકે ક્લિયર. તો હવે કોઈક એક મેમ્બર વધ્યો તો તમારે જે વધ્યો એ લખી દેવાનું. જો P આવી ગયો, Q આવી ગયો, R આવી ગયો, S આવી ગયો, અહીં T છે. ઓકે તો T બાકી રહ્યો તો T લખી દો. ઓકે T ને આપણે શું કર્યું લખી દીધો. હવે ક્વેશ્ચન શું પૂછેલો છે જો ક્વેશ્ચન તમને એવી રીતે પૂછેલો છે who is to the immediate right of V. તમને પ્રશ્ન પૂછ્યો છે V ની immediate right કોણ છે તો V ની immediate right કોણ છે આ immediate right કહેવાય. V ની immediate right W છે. Our answer is option B W. બરાબર. એક જ પ્રશ્ન પૂછ્યો છે જનરલી આ 5 માર્ક્સનો ક્વેશ્ચન છે મેં ક્વેશ્ચન એક કરી નાખેલો છે. આની નીચેથી બીજા 4 પ્રશ્નો પછી તમને પૂછ્યું R ની સામે કોણ છે બરાબર. પછી તમને પૂછ્યું ઇન કેસ જો V ની ઇમિડિયેટ લેફ્ટ પૂછી હોત V ની ઇમિડિયેટ લેફ્ટ તો કોણ થાત Z થાત. V ની ઇમિડિયેટ લેફ્ટ પૂછે તો Z થાત. V ની ઇમિડિયેટ રાઈટ પૂછી છે તો આન્સર ઇઝ W. ખબર પડી ગઈ. સેટ પણ ડિફિકલ્ટ નથી ક્વેશ્ચન જોવા જઈએ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ઇટ્સ ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. હવે આ જે પ્રશ્ન છે એ મેથેમેટિકલ ઓપરેશન છે. મેથેમેટિકલ ઓપરેશનનો એક ક્વેશ્ચન પૂછાશે એના ચાન્સીસ વધુ છે. આપણે જોઈએ 3A 4B 5C 7D 5C2 બસ બીજું કંઈ જ નથી કરવાનું તમારે ખાલી ABCD જે આપેલી છે ને એની જગ્યાએ મેથેમેટિકલ ઓપરેશન એડ કરવાના છે. એની જગ્યાએ તમે શું મૂકશો A ઇઝ પ્લસ બરોબર, B ઇઝ માઇનસ, C is multiplication, D is divided. ઓકે ડિવાઇડેડ છે તો તમે આડું કરો કે ઊભું કરશો એનાથી કોઈ ફરક નહીં પડે. ડિવાઇડેડ છે 5 અને C ફરીથી શું છે મલ્ટિપ્લિકેશન છે. ઓકે C ફરીથી શું છે મલ્ટિપ્લિકેશન છે 2 બરાબર. ચલો હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીં 5 5 તો જતા રહેશે કેમ કે વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. ઘણા +1 તો હોય ઉડાડે ના ઉડે ભાઈ આવી રીતે હોય 5 + 7 ડિવાઇડ બાય 5 તો આ થોડી ઉડી જાય વચ્ચે મલ્ટિપ્લિકેશન છે એટલા માટે મેં સિમ્પ્લિફાઈડ એ રીતે કર્યું. હવે શું વધ્યું જો 3 + 4 -7 × 2 શું થાય 14. તો સિમ્પલ છે 7 - 14 7 - 14 એટલે તમારો જવાબ આવશે -7. એકદમ સિમ્પલ છે મેથેમેટિકલ ઓપરેશન. આમાં બોર્ડમાં જ સમજવાનું છે ભાગુ સબા. દેખો જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે બેમાંથી ગમે તે ઓપરેશન કરો તમારો આન્સર સેમ જ હોય. કોઈ કે કેવી રીતે પ્લસ માઇનસ હોય ત્યારે તમે બેમાંથી ગમે તે ઓપરેશન કરો તમારો જવાબ સેમ જ રહે. તમે અહીંથી આપણે શું કર્યું મેં અહીં 3 + 4 કર્યું 7 7 માંથી 14 જાય અથવા તો તમે આ રીતે કર્યું હોત 4 માંથી 14 બાદ કર્યો તો -10 વધત. 3 માંથી 10 બાદ કર્યો હોત તો પણ -7 જ વધત. ઉતાવળ ના કરતા સામાન્ય ક્વેશ્ચનમાં મિસ્ટેક થઈ જશે. ઓકે એક ક્વેશ્ચન છે અહીં આપેલું છે આ રીતે GF JI SR ક્વેશ્ચન માર્ક. તો અહીંથી સિમ્પલ G ઉપરથી J વચ્ચે શું રિલેશન છે H અને I સ્કીપ કર્યો.
એફ ઉપરથી આઈ વચ્ચે શું રિલેશન છે? તો જો જી અને એચ સ્કીપ કર્યા તો બે કેરેક્ટર સ્કીપ કર્યા તો એસ ઉપરથી બે કેરેક્ટર સ્કીપ કરીએ, ટી અને યુને સ્કીપ કરીએ તો અહીં વી આવે, અને આર ઉપરથી એસ અને ટીને સ્કીપ કરીએ તો યુ આવશે, વી યુ. આલ્ફાબેટિક છે, બહુ સિમ્પલ છે, એટલે બધું કંઈ ડિફિકલ્ટ નથી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે દેખો આજકાલ આવા પ્રશ્નો પૂછાવા લાગ્યા છે. હું આ પ્રશ્ન પછી સમજાવું. હું એવું એક્સપેક્ટ કરું કે આ પ્રશ્નનો જવાબ તમે આપશો. પહેલા હું એક તમને ક્વેશ્ચન સમજાવી દઉં કેવી રીતે આવા પ્રશ્નો પૂછાય છે. જનરલી તમે સુપર ક્લાસ 3માં જોયું હોય, ડીવાયએસઓમાં એમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય, બહુ સિમ્પલ હોય છે ભાઈ. આના માટે તમને જીકે આવડતું હોવું જોઈએ. આ પ્રશ્નો કેવી રીતે પૂછાય? જો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. તમને એવું કીધું હોય કે જો લાલ કલરનો અર્થ સફેદ થતો હોય, હું આ રીતે લખું છું ભાઈ, લાલ ઇક્વલ ટુ સફેદ, આ રીતે. આ ગોખવાન નથી, રકમ આપેલી હોય. હું તમને એક બીજો પ્રશ્ન સમજાવવા માંગુ છું, આ તમે કમ્પ્લીટ સમજી જશો. સમજો, જો લાલ કલરનો અર્થ સફેદ થતો હોય, જો સફેદનો અર્થ કાળો થતો હોય, જો કાળાનો અર્થ જાંબલી થતો હોય, જો જાંબલીનો અર્થ ગુલાબી થતો હોય, જાંબલીનો અર્થ ગુલાબી થતો હોય, જો ગુલાબીનો અર્થ વાદળી થતો હોય, અને જો વાદળીનો અર્થ રાતો થતો હોય, તો આવી રીતે તમને પ્રશ્ન આપ્યો હશે, આ રકમ આપી હશે, અને પછી પ્રશ્ન પૂછે તો લોહીનો રંગ, તો તમને પ્રશ્ન પૂછે તો લોહીનો રંગ કયો હશે? તો લોહીનો રંગ કયો હશે? આપણે જાણીએ છીએ કે લોહીનો ઓરિજિનલ રંગ કયો હોય? લોહીનો ઓરિજિનલ રંગ કયો હોય? તો લોહીનો ઓરિજિનલ રંગ હોય લાલ. કેવો હોય? લાલ. પણ એ લાલનો અર્થ શું આપેલો છે? લાલનો અર્થ આપેલો છે સફેદ. તો તમારે જવાબ લખવાનો સફેદ. તમારે જવાબ શું લખવાનો? સફેદ. અહીં તમારો જે ઓરિજિનલ જવાબ આવતો હોય ને એનો જે અર્થ આપ્યો હોય ને એ તમારે લખવાનો. સમજ્યા? ઓરિજિનલ જવાબ આવતો હોય એનો જે અર્થ આપ્યો ને એ લખવાનો. ઘણા શું કરે, નીચે ઉતરી જાય, સફેદ બરાબર કાળો, તો દરેક વખત છેલ્લો જ જવાબ આવે રાતો. આવી મિસ્ટેક નહીં કરવાની. બીજી અહીં શું મિસ્ટેક થઈ શકે? જો મારું કામ તમને મિસ્ટેક બતાવવાનું છે. તમને આ જ ક્વેશ્ચનમાં એવો પ્રશ્ન પૂછે કે દૂધનો રંગ કયો હશે? તો દૂધનો રંગ આપણે જાણીએ છીએ ઓરિજિનલ કયો હોય? દૂધનો રંગ ઓરિજિનલ સફેદ હોય. તો અહીં સફેદનો અર્થ શું આપ્યો છે? કાળો. તો આપણો જવાબ કાળો આવવો જોઈએ. ઘણા શું કરે કે ભાઈ સફેદ કોનો અર્થ થાય છે? લાલ. આપણો જે જવાબ આવતો હોય ને એ જેનો અર્થ થતો હોય નહીં લખવાનું, એનો અર્થ જે થતો હોય ને એ તમારો જવાબ હશે. મીન્સ દૂધનો રંગ સફેદ થાય છે, અહીં સફેદનો અર્થ કાળો થાય છે, તો માય આન્સર ઇઝ બ્લેક. સમજ્યા? આ રકમમાં આપેલું છે. સેમ એ જ કન્સેપ્ટથી તમે આ ક્વેશ્ચન સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ. જો અમેરિકા ઇઝ કોલ્ડ ગ્રીનલેન્ડ, એટલે અમેરિકાને શું કહેવાય છે? ગ્રીનલેન્ડ કહેવાય છે. ગ્રીનલેન્ડ ઇઝ કોલ્ડ આફ્રિકા, ગ્રીનલેન્ડને શું કહેવાય છે? આફ્રિકા કહેવાય છે. ઓકે, આફ્રિકા ઇઝ કોલ્ડ રશિયા, આફ્રિકાને શું કહેવાય છે? રશિયા કહેવાય છે. રશિયા ઇઝ કોલ્ડ ઇન્ડિયા, રશિયાને શું કહેવાય છે? ઇન્ડિયા કહેવાય છે. એન્ડ ઇન્ડિયા ઇઝ કોલ્ડ પાકિસ્તાન, ઇન્ડિયાને શું કહેવાય છે? પાકિસ્તાન કહેવાય છે. હવે તમે જોજો આપણો પ્રશ્ન કેવી રીતે બનશે. એને શું પૂછ્યું છે? દિલ્હી ઇઝ કોલ્ડ કેપિટલ ઓફ વિચ કન્ટ્રી, દિલ્હી ઇઝ કેપિટલ ઓફ વિચ કન્ટ્રી. તો આનો ઓરિજિનલ આન્સર શું આવે? દિલ્હી કોની કેપિટલ સિટી છે? ઇન્ડિયાની. દિલ્હી કોની કેપિટલ સિટી છે? ઇન્ડિયાની. બટ આન્સર ઇન્ડિયા નહીં લખવાનો, ઇન્ડિયા ઓપ્શનમાં હશે જ. જો ઇન્ડિયા ઇઝ કોલ્ડ, અહીં એને શું આપ્યું છે? ઇન્ડિયા ઇઝ કોલ્ડ પાકિસ્તાન. તો તમારે જવાબમાં લખવાનું પાકિસ્તાન. યોર આન્સર ઇઝ રાઈટ, આન્સર ઇઝ પાકિસ્તાન. ઇઝ ધેટ ક્લિયર? ઘણા અને જીકે નો સમજીને એક બે નો મેસેજ આવે સાહેબ ખોટો જવાબ છે, દિલ્હી તો ઇન્ડિયાની કેપિટલ સિટી છે. એ તો ભાઈ મને ખબર છે દિલ્હી ઇન્ડિયાની કેપિટલ સિટી છે, પણ તમે જો આ પ્રશ્નનો કન્સેપ્ટ આ રીતે હોય છે. હવે આમાં જીકે આવડતો હોવું જોઈએ. વન ટાઈપ ઓફ કોડિંગ ડિકોડિંગનો ક્વેશ્ચન છે. આમાં જીકે આવડતો હોવું જોઈએ, એટલે આવો ક્વેશ્ચન ક્યાંક પૂછાય તો કન્ફ્યુઝ ના થતા દોસ્તો. ઓકે, તમને ખબર હોવી જોઈએ જે તમારો રાઈટ આન્સર આવતો હોય એનો જે મિનિંગ થતો હોય ને એ તમારો જવાબ હશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન છે. અહીં શું આપેલું છે? જો તમને આપેલું છે સિસ્ટરનો અર્થ શું આપેલો છે? વેલ્યુ આપેલી છે 20, 10, 20, 21, 6, 19. ખરેખર આવા પ્રશ્નો ના આવડે ને તો ભાઈ આપણે તૈયારીની બહુ જરૂર છે, એવું સમજી લેવાનું. તમે દેખો આપણે એપ્લિકેશનમાં કેટલા ક્વેશ્ચન, કેટલા બધા વિડીયો મૂકેલા છે મિત્રો, તમે જુઓ. ઓકે, એક એક ક્વેશ્ચનની પેટર્ન બાકી નથી રાખી. સિસ્ટર છે, સિસ્ટરની ઉપર તમે નંબર નાખો. S 19 થાય, I શું થાય? 9, S 19, T શું થાય? 20, E 5 અને R 18. પહેલા ઓરિજિનલ નંબર મૂકી દો અને એની જોડે આ કમ્પેર કરો.
ઓરિજિનલ નંબર મૂકીને કમ્પેર કરો. નાનામાં નાનો છોકરો ને એ સમજી જાય કે ભાઈ લોજિક શું છે. અહીં 19 ઓરિજિનલ વેલ્યુ 19 9 19 20 5 18 થાય એની જગ્યાએ 20 10 20 21 6 19 આપી. બધામાં એક એક નંબર એડ કર્યો છે. બધાને ખબર પડી જાય. 19 ના 20, 9 ના 10, 19 ના 20, ઓકે, 20 ના 21, 5 ના 6 અને 18 ના 19. બસ બધામાં એક એક નંબર વધારવાનો છે. તો અહીં શું લખેલું છે? એને શું પૂછ્યું? બ્રધરનો કોડ. સિમ્પલ છે. તો બ્રધરના પહેલા ઓરિજિનલ નંબર 2 18 15 20 E5F6 G7H8 5 અને 18. તો એક એક વધાર દો. 2 માં એક વધારો 3 19 16 21 9 6 અને 19. વિચારો 3 19 16 21 3 19 16 21 9 6 19. તમે જો બી જોડે તમારો જવાબ મેચ થઈ જાય છે. તમારો જવાબ છે ઓપ્શન બી 3 19 16 21 9 6 19. યોર આન્સર ઇઝ ઓપ્શન બી. ઓકે, ચલો. તો પાંચમા નંબરનો મોક ટેસ્ટ આપણે ઓફિશિયલી પૂર્ણ કરી નાખ્યો. છઠ્ઠો આપણે કન્ટિન્યુ કરીએ. ચલો, છઠ્ઠામાં જોઈએ. બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. મેં તમને કીધું બ્લડ રિલેશનના ક્વેશ્ચન ડિફિકલ્ટ હોતા નથી. તમને શબ્દો ખબર પડી જાય તો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. પહેલો ક્વેશ્ચન છે પહેલી આઈડિયા તમને ડેટ આપેલો છે. એમ ઇઝ ધ સન ઓફ પી. એમ ઇઝ ધ સન ઓફ પી. ઓકે, તો તમે દેખો એવું કહી શકીએ આપણે એમ છે એ પીનો સન છે. એમ છે એ પીનો સન છે. તો આની ઉપરથી એક વસ્તુ ખબર પડે કે એમ સન છે એટલે એ મેલ છે. પીની ખબર નથી આપણને. પીની ખબર નથી. પી એના પિતા હોઈ શકે ને માતા હોઈ શકે. પીનો આઈડિયા નથી. પહેલા સ્ટેટમેન્ટ ઉપરથી જેટલી ખબર પડે એટલી આપણે લખવાની. હાલ આપણને એટલી ખબર પડી છે કે ભાઈ એમ છે ને એ સન છે. કોનો? પીનો. એટલે અહીંથી ખબર પડે એમ પીનો સન છે. ઓકે, હવે દેખો આ એરોના લીધે પાછું તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. એરો પી માતા પિતા હોય એટલે ઉપર હું એ બાજુ રાખું છું, પણ એમ પીનો સન છે એટલું તમારે આઈડિયા રાખવાનું. હવે શું કહે છે જો ક્યુ ઇઝ ધ ગ્રાન્ડ ડોટર. અહીં થોડી સ્પેલિંગ મિસ્ટેક છે. ઓકે, ગ્રાન્ડ ડોટર ઓફ ઓ હુ ઇઝ ધ હસબન્ડ ઓફ પી. ફરીથી પાછું હું વાળું સ્ટેટમેન્ટ આવ્યું ભાઈ, ઉતાવળ નહીં કરવાની. શું કહે છે જો ક્યુ ઇઝ ધ ગ્રાન્ડ ડોટર ઓફ ઓ હુ ઇઝ ધ હસબન્ડ ઓફ પી. ઓકે, હવે આટલી મને અહીંથી આ સ્ટેટમેન્ટ ખબર પડી જાય ને એટલે મારું ઘણું બધું કામ પતી જાય. ઓ હુ ઇઝ ધ હસબન્ડ ઓફ પી. પેલું ક્યુનું આગળ પછી કરીએ આપણે. ઓ હુ ઇઝ ધ હસબન્ડ ઓફ પી. હવે પીના હસબન્ડ. પીના હસબન્ડ હોય એનો મિનિંગ ઓબ્વિયસલી પી શું હોય? ફિમેલ જ હોય ને. ઓકે, આપણે એક્સ્ટ્રા રિલેશન નહીં વિચારી. પીના હસબન્ડ હોય ઓબ્વિયસલી પી ફિમેલ હોય. તો હવે મને અહીંથી ખબર પડી ગઈ કે ઓ શું થાય? મેલ થાય. ઓકે, તો આ મધર થશે. કોના? એમના. આ મધર થાય તો એમના હસબન્ડ ઓ છે. હસબન્ડ વાઇફ થાય. ઓકે, એમના હસબન્ડ છે ઓ છે. તો આ શું થશે? ફાધર થશે. આ શું થશે? ફાધર થશે. અને શું કીધું છે જો ક્યુ ઇઝ ધ ગ્રાન્ડ ડોટર ઓફ ઓ. ઓની ગ્રાન્ડ ડોટર છે. હવે ઓબ્વિયસલી ગ્રાન્ડ ડોટરનો મિનિંગ શું થાય? પોતાનો પુત્ર કે પુત્રની દીકરી. પોતાનો પુત્ર કે પુત્રની દીકરી. તો દેખો ઓનો દીકરો કોણ છે? એમ. તો આની ડોટર કોણ થશે? ઓ. તો જ થાય ને. એને શું કીધું છે જો ક્યુ ઇઝ ધ ગ્રાન્ડ ડોટર ઓફ ઓ. તો ઓનો દીકરો એમ હોય અને એની ડોટર ઓ હોય તો ઓ સોરી ક્યુ સોરી ક્યુ. તો ક્યુ કોને ગ્રાન્ડ ડોટર થશે? ઓ ની. હવે પ્રશ્ન શું પૂછ્યો? હાઉ ઇઝ એમ ઇઝ ટુ રિલેટેડ ઓ. એમ ઓને શું થાય? તો સન. ઓકે, એમ ઓને શું થાય? સન. સિમ્પલ, એકદમ બેઝિક આપેલું છે, તમે કરી શકો છો. ચલો નેક્સ્ટ એક નોન વર્બલનો ક્વેશ્ચન લીધેલો છે. પેપર કટિંગ. આ પોઈન્ટનું નામ છે પેપર કટિંગ. પેપર કટિંગનો પોઈન્ટ છે. ફાઇન્ડ આઉટ ધ અલ્ટરનેટિવ ફિગર વિચ કન્ટેન્સ એક્સ એઝ ઇટ્સ પાર્ટ્સ. હવે તમારે આમાં શોધવાનું શું હોય છે હું તમને ગુજરાતીમાં કહી દઉં કે આ જે ફિગર આપેલી છે તમને એક્સ પાર્ટ્સ વાળી, એ આ ચાર ફિગરમાંથી કોઈ એક ફિગરનો પાર્ટ છે. ઓકે, એટલે તમારે આમાંથી શું ફાઇન્ડ આઉટ કરવાનું કે આ ફિગર છે એ આ ચાર ફિગરમાંથી કયા ફિગરમાંથી બને છે એટલું ફાઇન્ડ આઉટ કરવાનું છે. કઈ ફિગરમાંથી બને છે, કઈ ફિગરનો ઇન શોર્ટ પાર્ટ છે. જે ફિગરનો પાર્ટ હશે ને એમાંથી આ ફિગર બનતી હશે. એટલે આ બધી ઓરિજિનલ ફિગર છે અને એમાંથી કટ કરીને આ ફિગર બનાવેલી છે. ઇટ્સ કોલ્ડ ફિગર કટિંગ ઓર પેપર કટિંગ. પેપર કટિંગ તમે પહેલા એસએસસીમાં આવા કટિંગના પ્રશ્નો પૂછાતા હતા. પેપર કટિંગ
પેપર ઇમેજ આવા બધા પ્રશ્નો પૂછ્યા હતા અત્યારે એ લોકો ઓછા પૂછે છે. ઓકે, કેમ કે નોન વર્બલ અત્યારે ઓછું પૂછે છે, પણ આપણને ખબર હોવી જોઈએ. હવે જો હું વાત કરું તો મને આમ તો આ તમને જોઈને જ ખબર પડી જાય. તમને દેખાતું હશે કે આ જે આકૃતિ નંબર 3 છે, આકૃતિ નંબર 3 એમાંથી આ ભાગ બનાવ્યો છે. જો હું બતાવું તમને, દેખાય છે? આકૃતિ નંબર 3 માંથી આ ભાગ બનાવ્યો છે. તમે આ નીચે લો તો એ આખું આવી જાય. જો બાકી કોઈ ફિગરમાંથી આ ભાગ નહીં બને. તમારે ટ્રાય કરવો હોય તો કરી જુઓ. જો અહીંથી તમે આ લેવા જશો આ ભાગ બનશે, પણ આ તમે દેખ્યું સીધું આવ્યું. અહીં રોટેટ થયેલું છે. તમે જો આ રોટેટ થયેલું છે. આટલો ભાગ શોધો તો એ ખબર પડે. હવે આ બાજુમાં આ રોટેટ થયેલું મળી ગયું, પણ તમે જો આ રીતે હોરિઝોન્ટલ પાછું આવી ગયું. ઓપ્શન સી મેચ થાય છે. ડીમાં તો બધું ઓકે તંત્ર બગડેલું છે. એટલે મીન્સ કે ચોથા નંબરની આકૃતિમાં બધું તંત્ર બગડેલું છે. તો તમારો જવાબ અહીં ઓપ્શન સી કહી શકો. બહુ સિમ્પલ છે યાર, ઇમેજિનેશન છે. હવે આમાં કંઈ લોજિક નથી. ઓકે, કે જે હું 15-20 મિનિટ બગાડું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી તમે દેખો આ જે પ્રશ્ન છે એ મેથેમેટિકલ ઓપરેશન છે. મેથેમેટિકલ ઓપરેશન પ્રશ્ન દરેક વખતે મેં એટલા માટે મૂકેલો છે કે પૂછતા હોય છે. B8C10 D4 C5 તો ABCD પ્રમાણે તમારે ખાલી વેલ્યુ મૂકી દેવાની છે. A is minus, B is plus, C is multiplication, D is division, ઓકે, અને C is શું છે મલ્ટિપ્લિકેશન. તો દેખો અહીં શું થશે, 7 માંથી 4 જાય, આ તો આખો અલગ ભાગ છે. 3 પ્લસ આનું મલ્ટિપ્લિકેશન શું થશે તો 8 ગુણ્યા 10 80 પંચા 400, 400 ભાગ્યા 4 એવું થશે ને. આ રીતે થાય ને. જો 8 ગુણ્યા 10 ગુણ્યા 5 ભાગ્યા 4 આવી રીતે થશે. તો તમે દેખો આ રીતે કરશો તો અહીં શું થશે, 8 ગુણ્યા 10 80 ગુણ્યા 5 400 તો 100, તો 3 વત્તા 100 103 આવી ગયો. 103. અમુક જગ્યાએ ક્યાંક મિસ્ટેક તમને એવું લાગતું હોય ક્યાંક ટેસ્ટમાં કેવું હોય તો તમે એ સેટ આઉટ કરી લેજો. બરોબર મિત્રો, આટલું બધું કામ કરતી વખતે બીજું બધું પ્રેશર હોય, ક્યાંક એવું માઇનર મિસ્ટેક રહી ગયું. એનો મિનિંગ એવું ના હોય, કોઈ પણ ફેકલ્ટીની વાત છે કે સાહેબને આવડતું ના હોય. હમણાં કામ એટલું બધું ચાલી રહ્યું છે મિત્રો. ઓકે ચલો, એટલે ક્યાંક ઓપ્શનમાં એવું હોય અહીં તમને સાચું ગણાયેલું હોય, બટ ઓપ્શન ક્યાંક ચેન્જ થઈ ગયું હોય. ટ્રાય કરેલો કે આપણે ના થાય, પણ બની શકે મિત્રો. તમે જાણો છો GPSC 400માંથી 40 60 માર્ક્સનું ખોટું પૂછે છે, તો અમને થોડો અધિકાર છે, પણ એમાં તમે ઇરિટેટ નહીં થાવ. ઓકે ચલો, હવે આ ક્વેશ્ચનમાં આઈ થિંક મને એવું લાગે છે કે ત્યાં જે મુક્તેશ છે ને એમાં પેપરમાં ઓપ્શનમાં થોડી મિસ્ટેક છે. ત્યાં 205 આપેલો છે આઈ થિંક, પણ અહીં જોજો 207 જવાબ આવે છે. હું તમને કહી દઉં, આ એનાલોજી છે, આપણે પહેલાં પણ ડિસ્કસ કરેલું. 111 જેમ 223 તો 103 જેમ ક્વેશ્ચન માર્ક. હવે અહીંથી નોર્મલી ખબર પડી જાય ડબલ કરીને +1 કરેલો છે, ઇન્ટુ 2 +1 કર્યું છે. 111 ગુણ્યા 2 એટલે 222, 222 ના +1 શું થાય 223. તો ઓબ્વિયસલી 103 ગુણ્યા 2 વત્તા 1 206 ને 1 207. તમારો જવાબ અહીં શું આવશે 207 આવશે. વોટ ઇઝ યોર આન્સર 207. ઓકે ક્લિયર, સમજાઈ ગયું? સોરી. ઓકે ચલો, એક રેન્કિંગનો પ્રશ્ન મૂકેલો છે મિત્રો. તમને રેન્કિંગ પેલા ફ્લોરવાળા પ્રશ્નો પૂછ્યા. આવા પ્રશ્નો કાયમ એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો. આ પ્રશ્નોમાં કાયમ એક વસ્તુ તમારે યાદ રાખવાની, પહેલાં મેમ્બર્સ કાઉન્ટ કરી લેવાના. જો બીજી ડિટેલ ના આપી તો એ તમે આ પ્રશ્ન વાંચશો ને તો એને જો એવી ડિટેલ નથી આપી ટોટલ કેટલા ફ્લોર છે ને એવું, ટોટલ કેટલા ફ્લોર છે ને એવી ડિટેલ નથી આપી. તો પહેલાં આવા પ્રશ્નમાં શું કરવાનું, ખાસ મેમ્બર કાઉન્ટ કરી નાખવાના, તો આપણને ખબર પડે કેટલા ફ્લોર હોય. તો હું નામ ઉપર ખાલી અંડરલાઇન કરું છું. એક તો ચાર્લી મને નામ દેખાયું, પછી જો બેન નામ દેખાયું, એની નામ દેખાયું, 3 તો થઈ ગયા એટલે 3 ફ્લોર તો હશે જ. પછી જો ફિરોઝ નામ દેખાયું, ડેવિડ નામ દેખાયું, એટલે કેટલી લાઈન થઈ 5 લાઈન થઈ. ઓકે પછી જો એની નામ દેખાયું અને એલી નામ દેખાયું, 7 થઈ ગયા. એટલે મને એટલે 7 ફ્લોર હોય. કેમ કે એક માર્ક્સના ક્વેશ્ચનમાં જરૂર નથી કે બધી ડિટેલ આપી હોય, આપણને ખબર હોવી જોઈએ 7 ડિટેલ છે. ઓકે એટલે મીન્સ કે 7 લાઈન છે તો 7 ફ્લોર તો હશે જ. બરાબર. હવે એને કીધું છે કે ભાઈ ચાર્લી ઇઝ લીવ્સ ઇન ધ ટોપ મોસ્ટ ફ્લોર. તો 7 ફ્લોર હોય તો આપણે આ રીતે લખી દઈએ 7 6 5 4 3 2 1. કોઈ કે સર 1 2 ના લખાય, એવી રીતે લખાય હો ભાઈ.
પણ આમ ફ્લોર હોય ને એટલે ઉપરથી નીચે આવતા હોય એવી જનરલી આપણી મેન્ટાલિટી. કોઈને 1 થી 7 લખો તો મારો કોઈ વિરોધ નથી. સમજ્યા? ઓકે, ચલો હવે જે પ્રમાણે ડેટા આપ્યા હોય એ પ્રમાણે જવાનું. મેં તમને શું કીધું? રિલેટિવ ડેટા શોધવાનો ટ્રાય કરવાનો. પહેલું એને આપ્યું છે ચાર્લી લિવ્સ ઇન ધ ટોપ મોસ્ટ ફ્લોર. ટોપ મોસ્ટ ફ્લોર એટલે કયું કહેવાય? 7. ચાર્લી છે એ ટોપ મોસ્ટ ફ્લોર ઉપર રહે છે. ઓકે, હવે હું શું કરીશું? હવે હું ચાર્લી રિલેટેડ કોઈ ડેટા, હવે પ્રોબ્લેમ શું થાય? મોટાભાગના છોકરાઓ શું કરે છે ખબર? સીધું બીજું વાંચી લે. સારામાં સારી બાબત શું છે ખબર છે મિત્રો? કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરતી પહેલા પ્રશ્નનો આખો વાંચો. આખો વાંચવાવાળા છોકરાને શું ફાયદો થાય ને આખો ના વાંચવાવાળા છોકરાને શું ફાયદો થાય હું તમને આ ક્વેશ્ચન બતાવું. જેને આખો પ્રશ્ન નહીં વાંચ્યો એને આ જ પ્રશ્ન જોશે. ધેર ઇઝ એક્ઝેક્ટલી 1% બિટવીન બેન એન્ડ એની. હવે બેન એન્ડ એની વચ્ચે એક સભ્ય, કેટલી બધી પોસિબિલિટી થાય. બેન 6 નંબર પર, એની 4 નંબર પર, બેન 5 નંબર પર, એની 3 નંબર પર, બેન 4 નંબર પર, એની 2 નંબર પર, બેન 3 નંબર પર, એની 1 નંબર પર. જેને આખો ડેટા વાંચ્યો હશે એને શું ફાયદો થશે? એ છેલ્લું સ્ટેટમેન્ટ વાંચશે. તમે દેખો, છેલ્લું સ્ટેટમેન્ટ વાંચશે. ગીના લિવ્સ બિટવીન ચાર્લી એન્ડ ફિરોઝ. ચાર્લીની પોઝિશન ફિક્સ આપી છે તો એને લઈને ચાલો ને તમે. ગીના લિવ્સ બિટવીન ચાર્લી એન્ડ ફિરોઝ તમને લઈને આપેલું છે. તમે દેખો તો અહીં તમે જુઓ ગીના આવશે, બરાબર. એને કોની વચ્ચે રહે છે? ચાર્લી અને ફિરોઝ. તો ચાર્લીની પોઝિશન ફિક્સ હતી, ફિરોઝ આવી ગયો. હવે તમે જો ચાર્લી, ગીના અથવા ફિરોઝમાંથી કોઈ ડેટા આપે તો એને ઉઠાવો તો ઉપર જો આ ફિરોઝના ડેવિડ વાળું દેખાય છે. There are exactly 2% between ફિરોઝ and ડેવિડ. ફિરોઝ અને ડેવિડ વચ્ચે 2% છે. તો ફિરોઝ અને ડેવિડ વચ્ચે આવી રીતે કરી શકીએ આપણે. ફિરોઝ અને ડેવિડ વચ્ચે 2% છે તો એ થઈ ગયા. કેમ કે ઉપર તો પોસિબલ નથી. આ જે પરફેક્ટ આવેલું છે એ છે. હવે શું કહેશે જો? એની એન્ડ એલી lives on successive floors. એની એન્ડ એલી lives on successive floors. સક્સેસિવ એટલે બંને જોડે જોડે રહે છે. ઓકે, પણ એ ડિટેલ નથી આપી કે ભાઈ એની ઉપરના ફ્લોર છે કે એલી ઉપરના ફ્લોર ઉપર છે. તો એ કોઈક જગ્યાએથી આપણે ડિટેલ પકડીશું. તો એ શું કહે છે? there is exactly 1% between Ben and Annie. બેન અને એની વચ્ચે એક્ઝેક્ટલી 1% છે અને તમે આ વાંચો એની અને એલી જોડે જોડે છે. ઓકે, તો જુઓ હું આ રીતે મૂકું, અહીં બેન ન રાખું તો અહીં એની આવશે અને અહીં તમે એલી મૂકી શકશો. ઓકે, અહીં એની આવશે અને તો જ તમે અહીં એલી મૂકી શકશો. ક્લિયર? સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ઓકે, જો તમને એવું થાય સર એની અહીં મૂકી હોત તો 4th નંબર ઉપર તો એલી નીચે આવત, તો આ જે સ્ટેટમેન્ટ આપેલું છે there is 1 exactly person between Ben and Annie એ સેટ ના થાય. એટલા માટે મેં એનીના થર્ડ ઉપર, અને એ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જ ગઈ સક્સેસિવ ફ્લોર વાળી કે એની એન્ડ એલી lives on successive floors. એટલે બંને જોડે જોડે રહે છે, એક પછી આવે છે. ઓકે, એ પણ કન્ડિશન સક્સેસફુલ થઈ ગઈ. તો આ બની ગયું તમારું પઝલ. ધેન વિચ ઇઝ ધ એલી ફ્લોર? એલીનો ફ્લોર કયો છે? 4th નંબરનો. ઓપ્શન ડી તમારો જવાબ છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ચલો 7 નંબર જોઈ લઈએ. ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શનનો ક્વેશ્ચન છે. ઓકે, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શનનો પહેલો આપેલો છે વિવેક એન્ડ અશોક સ્ટાર્ટ ફ્રોમ અ ફિક્સ પોઈન્ટ. આ કોઈ સ્ટાર્ટ ઉપરથી વિવેક અને અશોક ચાલવાનું સ્ટાર્ટ કરે છે. હવે આપણને ડેટા ખબર નથી. શું કહે છે જો? વિવેક મૂવ્સ 3 કિલોમીટર ટુ નોર્થ. વિવેકની મૂવ છે. વિવેક 3 કિલોમીટર નોર્થ મૂવ કરે છે એન્ડ ટર્ન્સ રાઇટ એન્ડ ધેન કવર 4 કિલોમીટર. રાઇટ બાજુ જાય છે તો રાઇટ હેન્ડ સાઈડ થશે 4 કિલોમીટર. આ વિવેકની મૂવ છે, બરોબર. હવે શું કહે છે? અશોક મૂવ્સ 5 કિલોમીટર વેસ્ટ. અશોક મૂવ્સ 5 કિલોમીટર વેસ્ટ. તો અહીંથી વેસ્ટ 5 કિલોમીટર, આ ફિક્સ પોઈન્ટથી શરૂ કરવાનું, તો અશોકની મૂવમેન્ટ છે 5 કિલોમીટર વેસ્ટ. ઓકે, અને શું કહે છે? એન્ડ ટર્ન્સ રાઇટ 3 કિલોમીટર. અહીંથી 3 કિલોમીટર એટલે એક્ઝેક્ટ આના જેટલું થશે. રાઈટ, આ રાઈટ થાય, નીચે લેફ્ટ થશે 3 કિલોમીટર. ઓકે, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ઓરિજિનલ પોઝિશન છે. હું સર્કલ કરું છું. તો શું કહે છે? નાઉ હાઉ ફાર દે આર, શું કહે છે? નાઉ હાઉ ફાર આર ધે અપાર્ટ. તે બંને એકબીજાથી, શું કહે છે? તે બંને એકબીજાથી કેટલા દૂર છે? તો દેખો અહીં કોણ છે? અહીં વિવેક છે અને અહીં કોણ છે? અહીં અશોક છે.
તો અશોક અને વિવેક વચ્ચેનું અંતર ગણવું હોય તો આ તો આપણને ખબર જ છે 4 કિલોમીટર છે, તો આ કેટલું થાય? તો નીચે મને ખબર છે 5 કિલોમીટર થાય. તો બંનેનું ટોટલ કરી લો, 5 + 4 9 કિમી, 9 કિલોમીટર થશે. ઓકે, 5 + 4 શું થશે? 9 કિલોમીટર. તમારો જવાબ આવી ગયો. ઓકે, ચલો ક્લિયર. ઓકે, ટ્રાયંગલ ઇન ટ્રાયંગલ. દેખો મિત્રો, આ બહુ લેન્ધી પોઈન્ટ છે. કહેવાનો મિનિંગ ત્રિકોણમાં ત્રિકોણ શોધો. આપણે એપ્લિકેશનમાં જે લોકો લેક્ચર જોયા છે એમાં મેં લેક્ચર ઉતારેલા છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા ત્રિકોણ સમજાયેલા છે કે ત્રિકોણમાં શોર્ટકટ કેવી રીતે હોઈ શકે. પણ મેં આ જાણી જોઈને એવો ત્રિકોણ મૂકેલો છે જેની કોઈ શોર્ટકટ નથી. તમારે એમાં ટ્રાયંગલ કાઉન્ટ કરવા પડે. હું તમને કાઉન્ટ કરતા શીખવાડીશ. જો હાઈકોર્ટ ડિવાઇસોના પેપરમાં આપણને સમયની બાદ નથી. તમને ખબર છે કે ચોરસમાં ચોરસ શોધવાના પ્રશ્નો પૂછે, ત્રિકોણમાં ત્રિકોણ પૂછે, રેક્ટેંગલમાં રેક્ટેંગલ, લંબચોરસમાં લંબચોરસ પૂછે, લંબચોરસમાં ચોરસ પૂછે, ચોરસમાં લંબચોરસ પૂછે, આકૃતિમાં ગમે તે રીતે કાઉન્ટ કરવાના પ્રશ્નો પૂછે. તમને કાઉન્ટ કરતા આવડતું હોય તો પણ તમને શોર્ટકટ ના આવડતી હોય તો પણ તમારો માર્ક્સ નહીં જાય. 1-2 મિનિટ વધારે લાગે, ઇટ્સ ઓકે. હવે આ પ્રશ્ન મેં જાણી જોઈને એવો ટ્રાયંગલ મૂકેલો છે જેની કોઈ શોર્ટકટ નથી. હું તમને કાઉન્ટ કરતા શીખવાડું, કદી ખોટું નહીં પડે. જ્યારે પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની, જો તમને એવું લાગે, બાકી તો મેં એપ્લિકેશનમાં તો જે પણ આપણા સ્ટુડન્ટ છે એમને ખબર હશે, મેં ઘણા બધા ટ્રાયંગલની શોર્ટકટ શીખવાડેલી છે જે ડિફિકલ્ટ ટ્રાયંગલ કહી શકાય. આ એટલો બધો ડિફિકલ્ટ નથી. ઓકે, યાદ રાખવાનું કે 20 અંડર તમારા ઓપ્શન હોય ને તો ત્યાં સુધી તમે મેન્યુઅલી કાઉન્ટ કરી શકો, ઇટ્સ ઓકે. તમે કેવા ટ્રાયંગલ તમને ડિફિકલ્ટ લાગે, જો તમારા ઓપ્શન 40-50થી ઉપર હોય જે તમે મેન્યુઅલી કાઉન્ટ ના કરી શકો, ઇવન 20 અંડર હોય, 20થી નીચે હોય તો તમે કાઉન્ટ કરી શકશો. આવા ટ્રાયંગલના કાઉન્ટ કરવા પહેલાં તો જે પોઈન્ટ ઇન્ટરસેક્ટ થતા હોય, ઇન્ટરસેક્ટ, આ બધા ઇન્ટરસેક્ટ થતા પોઈન્ટ છે ત્યાં આ રીતે લેબલ આપી દો. જે પોઈન્ટ ઇન્ટરસેક્ટ થતા હોય ત્યાં આ રીતે લેબલ આપી દેવાના. મેં કયા કયા આપ્યા જો, A B C D E F અને G, આ રીતે મેં લેબલ આપેલા છે. સમજ્યા? લેબલ. હવે ગણવાની શરૂઆત કરવાની. ગણવામાં એક ભાગ લેવાનો તો તમારું કામ બહુ ઇઝી થશે. તમે એક ભાગ લેશો તો તમારું કામ બહુ ઇઝી થશે. જો હું પહેલા એક ભાગ લઈશ, સમજો હું આ ભાગ લઈશ. ACD વાળો ભાગ છે, ACD વાળો ભાગ છે જે ટ્રાયંગલ બને છે એમાંથી એ બાજુ જેટલા પણ ટ્રાયંગલ બનતા હશે એ હું પહેલાથી ટ્રાય કરીશ. જો પહેલો બનશે AGB, એક જ રીતે બનાવવાના. AGB ટ્રાયંગલ બને તો આ એક ટ્રાયંગલ બન્યો. બીજો જોજો BGC, તમે દેખો કયો બન્યો? ABG BGC, બે બને. હવે તમે જોજો ત્રીજો ટ્રાયંગલ બનશે AGC, આખો બનશે ને, AGC આખો ટ્રાયંગલ બન્યો. અને ACD, તો મેં શું કર્યું, આટલા ભાગથી ACD બાજુમાં જેટલા પણ મેક્સિમમ ટ્રાયંગલ બનતા હતા ને એ બધા બનાવી નાખ્યા. સમજ્યા તમે? જેટલા પણ આ ભાગમાંથી ACD બાજુથી જેટલા પણ મેક્સિમમ ટ્રાયંગલ બનતા હતા ને બધા એક ભાગ લેશો ને તો તમને ખોટું નહીં પડે. હવે સામે એક્ઝેક્ટ સેમ સામેનો ભાગ લઈએ તો આપણે એની જેમ શરૂ કરીએ. AGB બન્યો એમ તમે દેખો, AGF, AGB બન્યો એમ AGF બનશે. સેમ BGC બનાવ્યો એમ FGE એવી રીતે જ બનાવ્યો, FGE એ રીતે જ બનાવ્યો. હવે જુઓ, જેમ AGC બનાવ્યો એમ AGE પણ બનશે, AGE પણ બનશે. સમજ્યા? ઓકે. અને તમે દેખો AGE આ પણ બનશે ને, AGE. આ ટ્રાયંગલ તો એમનેમ બની ગયા. મેં બે ભાગ પૂરા કરી નાખ્યા. હવે આ વચ્ચેનો ભાગ લઈશ, વચ્ચેના ભાગથી જેટલા પણ પોસિબલ ટ્રાયંગલ બનતા હોય એ બનાવવાનો ટ્રાય કરું. તો તમે જો CGD બનશે, CGD બરાબર. પછી DGE બન્યો, CGD બન્યો, DGE બન્યો. પછી હું બનાવું CGE. તમે બધા ટ્રાયંગલ જોજો, CGE બરાબર. અને એક આખો હજુ ACE તો બાકી જ છે ટ્રાયંગલ ગણવાનું, તો એને ગણી લઈએ. હવે આ એવા ટ્રાયંગલ હતા જે ઉપરથી મને દેખાતા હતા ને એ બધા બનાવી દીધા. ઉપરથી મને જેટલા પણ ટ્રાયંગલ દેખાતા હતા, તમે જો 4, 4, 8 ને 4, 12 તો બની ગયા. હવે આજે જેટલા મને ઉપરથી એટલે એબ્સ્ટ્રેક્ટ, એ તો તમને જોતા ખબર પડી જાય કે ભાઈ આ બધા ટ્રાયંગલ તો બને જ છે, તો એ આપણે બધા બનાવી લીધા. હવે આપણે બીજા એવા બનાવવાનો ટ્રાય કરીએ. તમે દેખો, એક છે BC અને E. BC ટ્રાયંગલ બને, BC અને E. એવી રીતે તમે જુઓ
કયો ટ્રાયેંગલ બનશે? એવું કહી શકાય CEF. 14 તો થયા. BCE ટ્રાયેંગલ બન્યો. એવી જ રીતે કયો બન્યો? CEF. આ લેબલ લખવાનો ફાયદો શું થાય કે કોઈ રિપીટ થાય ને તો તમને ખબર પડી જાય કે રિપીટ તો નથી થતો. રિપીટ ના થવું જોઈએ. અહીં આઈ થિંક 2 લખ્યા છે મેં. AGE લખ્યો. ઓકે, પેલા આ ભાગમાં જોઈ લઈએ. અહીં મેં આપણે જોઈએ AGC બરોબર અને ACD. અહીં શું કર્યું આપણે? AGF બનાવ્યો, FGE બન્યો, પછી AGE અને ADE. સોરી, અહીં AD છે હો, જોજો તમારી મિસ્ટેક ના. તમને એવું થાય સાહેબ 2 ગણ લીધા, ભૂલ થાય છે. એટલે હવે આ બાજુ આપણે છેલ્લે કયા બનાવ્યા? જો BCE બનાવ્યો અને CEF બનાવ્યો. બીજો કયો ટ્રાયેંગલ બનશે? જો ABE બનશે ને દોસ્તો, ABE બનશે અને AFC બનશે. હું માનું છું કે આપણે બધા જ ટ્રાયેંગલ જોઈ લીધા, જેટલા પણ પોસિબલ બનતા. હવે તમને કોઈ થતું હોય તો કમેન્ટ મને કરજો. બધા જ ટ્રાયેંગલ 4 4 8 4 12 12 ને 4 16 16 તમારો જવાબ છે. હવે કોઈ ટ્રાયેંગલ બનતો નથી, કોઈ પણ નહીં. આ ના બને હો. તમે જુઓ પછી આ BGF આવા બધા ના બને. ટ્રાયેંગલ એટલે પ્રોપરલી ટ્રાયેંગલ શેપ બનતો હોવો જોઈએ. પછી ના બનતો હોય તો ફોર્સફુલી બનાવવાની જરૂર નથી. ઓકે, 16 ટ્રાયેંગલ તમારો જવાબ છે. આ બધા લખેલા જ છે બોર્ડ ઉપર, તમે જોઈ લેજો. ચલો, ફરીથી કોડિંગ ડિકોડિંગનો ક્વેશ્ચન છે. કોડિંગ ડિકોડિંગમાં શું આપેલું છે? કંઈ જ નહીં. આ પ્રશ્ન છે ને ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં 7 થી 8 વખત પૂછાયેલો પ્રશ્ન છે. એક બુકનો બેઠો પ્રશ્ન વારંવાર પૂછે. 61338 અને લાઈફ ઇક્વલ ટુ શું આપેલું છે? લાઈફ ઇક્વલ ટુ આપેલું છે 8192. જો આવા પ્રશ્નો બહુ સિમ્પલ હોય છે. તો હાઉ ઇઝ પિલ્લર? તમે જો છેલ્લા 4 વર્ષના પેપર તમે સર્ચ કરશો ને તો 6 થી 7 વખત આ પ્રશ્ન તમને દેખાશે. ભાઈ બહુ સિમ્પલ છે. આવા પ્રશ્નમાં એ જોઈ લેવાનું, એની વેલ્યુ રેન્ડમ ઇફેક્ટ નથી. તમે જો 2 2 આપેલી છે, આર પછી આઈ સેકન્ડ નંબરમાં છે. આઈની વેલ્યુ અહીં 1 આપેલી છે. અહીં પણ તમે જો આઈની વેલ્યુ શું આપેલી છે? 1. તો બસ જોઈને ખાલી વર્ડ શોધીને લખી દેવાના છે. પિલ્લર. અહીં ડબલ પી જોડે છે તો અહીં ડબલ 3 છે, તો પીની વેલ્યુ શું થાય? 3. આઈની વેલ્યુ તો હમણાં જ જોઈ. આઈની વેલ્યુ શું થાય? 1. એલ ડબલ વખત છે. એલ ની વેલ્યુ 8. પહેલો નંબર 8 છે, ડબલ 8. ઈની વેલ્યુ શું છે? છેલ્લો 2 નંબર આપેલો છે 2. આરની વેલ્યુ શું છે? 6. 318 826 તમારો જવાબ. 318 826 ઓપ્શન એ જ દેખાય છે. 318 826. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. અહીં આપેલું છે મિરર ઇમેજ આપેલી છે. મિરર ઇમેજમાં તમને એટલી ખબર હોવી જોઈએ, મિરર ઇમેજ અને વોટર ઇમેજનો મિનિંગ શું થાય? પહેલા હું એ સમજાવું. ચૂઝ ધ ઓલ્ટરનેટિવ વિચ ઇઝ ક્લોઝલી રિએસેમ્બલ ધ મિરર ઇમેજ ઓફ ધ ગિવન કોમ્બિનેશન. મિરર ઇમેજનો મિનિંગ થાય. મેં ક્લોકમાં બહુ લેન્થી સમજાવ્યું છે મિરર ઇમેજ. તમે જોયું છે, બહુ લાંબુ સમજાવ્યું છે. અલગ અલગ નંબર્સ આપ્યા ક્લોકમાં, ક્લોક રિલેટેડ. પણ હું તમને બેઝિક સમજાવી દઉં મિરર ઇમેજનો કન્સેપ્ટ. મિરર ઇમેજમાં શું હોય? જો આ તમે દેખો, કોઈ ઓબ્જેક્ટ છે, સમજજો, અને આ એની મિરર ઇમેજ છે. ઓબ્જેક્ટ અને મિરર ઇમેજ હું તમને એ પણ રિલેટેડ બતાવું. ઓબ્જેક્ટ અને મિરર ઇમેજ. તો કોઈ પણ ઓબ્જેક્ટ આપ્યો હોય, સપોઝ કોઈ ઓબ્જેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યો હોય તો એની મિરર ઇમેજ શું થાય? રાઈટ હેન્ડ સાઈડ. કોઈ ઓબ્જેક્ટ રાઈટ હેન્ડ સાઈડ આપ્યો હોય તો ઓબ્વિયસલી એની મિરર ઇમેજ શું થાય? લેફ્ટ હેન્ડ સાઈડ થાય. સમજ્યા? કોઈ ઓબ્જેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ આપ્યો તો એની મિરર ઇમેજ રાઈટ હેન્ડ સાઈડ થાય. રાઈટ હેન્ડ સાઈડ આપ્યો તો લેફ્ટ હેન્ડ સાઈડ થાય. ઇઝ ધ ટોપ આપ્યો હોય તો તમારો ઓબ્જેક્ટ કેવો રહે? ટોપ જ રહેશે. અને ડાઉન આપ્યું હોય, મીન્સ બોટમ આપ્યું હોય તો એ શું રહેશે? ડાઉન અથવા તો બોટમ. બોટમનું નીચેનું નીચે જ રહેશે. ઓબ્જેક્ટ નીચે આપ્યો હશે તો નીચે જ રહેશે. આ જ વસ્તુ વોટર ઇમેજમાં ચેન્જ થઈ જાય. વોટર ઇમેજમાં શું થાય? લેફ્ટ રાઈટ સેમ રહે. લેફ્ટ રાઈટ સેમ રહે, બટ ટોપ બોટમ છે એ ચેન્જ થઈ જાય. ટોપનું બોટમ થઈ જાય, બોટમનું ટોપ થઈ જાય. મિરર ઇમેજમાં ટોપ બોટમ સેમ રહે, લેફ્ટ રાઈટ ચેન્જ થાય. હું સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું. આ એ છે, સમજજો એ. હવે એની મારે મિરર ઇમેજ કેવી હોય? તો મિરર ઇમેજ એ જ થાય. એની મિરર ઇમેજ એ જ થશે. બટ જો આની વોટર ઇમેજ કેવી હોય મારી, તો વોટર ઇમેજ આ રીતે થશે. બસ સિમ્પલ ખબર પડી ગઈ તમને હવે. ઓકે, એની મિરર ઇમેજ શું થાય? એ જ રહે. તમે એના મિરરમાં જો તો એ જ રહે. લેફ્ટ રાઈટમાં એમાં કોઈ ચેન્જ નહીં થાય, બટ વોટર ઇમેજમાં રિવર્સ થશે. સમજ્યા? સેમ ટ્રાયેંગલમાં એવું થાય. ટ્રાયેંગલની મિરર ઇમેજ ટ્રાયેંગલ જ રહેશે.
બટ આ જે છે ટ્રાયેંગલ એ વોટર ઇમેજમાં ઉલટો થઈ જશે. તો લેફ્ટનું રાઈટ થાય, રાઈટનું લેફ્ટ થાય. આ વખતની હમણાં STIની પરીક્ષા ગઈ ને એમાં કેવો પ્રશ્ન પૂછાયેલો છે જુઓ મિત્રો, એ તો સમજો પછી આ તમે ઓટોમેટિક સમજી જશો. આપણી હમણાંની STIની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ આલ્ફાબેટિક્સમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે ને, એટલે હું તમને કહી દઉં છું કેવો પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાયેલો આલ્ફાબેટિક્સમાં, એટલે કેપિટલ A to Z ની વાત છે. આલ્ફાબેટિક્સમાં એવા કેટલા મૂળાક્ષરો છે જેમને અરીસામાં જોતા તેમના પ્રતિબિંબ સમાન દેખાશે? આવો પ્રશ્ન. તો આલ્ફાબેટિક્સમાં એવા કેટલા મૂળાક્ષરો છે કે જેમને અરીસામાં જોતા તેમના પ્રતિબિંબ સમાન દેખાશે? એટલે A to Z ની વાત કરે છે. તો A to Z માં એવા કેટલા આલ્ફાબેટિક્સ હતા કે જે તમે મિરરમાં જુઓ તો સેમ રિફ્લેક્ટ થાય, ચેન્જ ના થાય? તો આપણે ગણીએ. મારી કોઈ મિસ્ટેક થતી હોય તો જોઈ લેજો તમે. હું અહીં મૂકું છું MIOUVWXYT. ઓકે, જોઈએ 3 3 6 6 3 9 9 2 11. કેટલા? 11 આલ્ફાબેટિક છે. મને 11 લાગે છે, તમને હજુ કોઈ બીજો લાગતો હોય તો કહો. AHIMIOUVWXYT. દેખો 11 મૂળાક્ષરો એવા છે જેને અરીસામાં જોતા સેમ જ આવશે. તો તમને એવું થાય ચેન્જ કરીને પૂછે કે એવા કેટલા મૂળાક્ષરો છે જે બદલાઈ જાય છે? આપણે જાણીએ ટોટલ 26 છે, 11 સેમ રહેતા હોય તો 15 શું થઈ જાય? ચેન્જ થઈ જાય. આ બધું ખબર હોવી જોઈએ. મોસ્ટ ફ્રિકવન્ટલી રિપીટેડ ક્વેશ્ચન છે, પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્નો છે. છોડો, ચલો હવે આપણે જોઈએ લેફ્ટ રાઈટ થાય એટલે વાયનું પહેલું વાય તો આવે. જો કયા ઓપ્શન નીકળી જાય? ત્રીજો નીકળી જાય. કેમ? વાયનો અહીં ઊંધો વાય કરી નાખ્યો છે, વાયનું તો સેમ જ રહે. તો હવે શું વધ્યું? YH. બંને પાછળથી શરૂ કરી YH, બધામાં YH તો છે જ. P ચેન્જ થઈ જાય, P ચેન્જ થઈ જાય, પણ બીજામાં સેમ રાખેલો છે એટલે બીજો નીકળ્યો. તો હવે પહેલો અને ચોથો ઓપ્શન વધ્યા. પહેલો અને ચોથો ઓપ્શનમાં YPH એ સેમ રહે, અહીં એ ઊંધો કરી નાખ્યો છે. એની મિરર ઇમેજ તો કેવી રહે? સેમ જ રહે. એ ઊંધો કરી નાખ્યો છે. પહેલો જવાબ. પછી આગળ ચેક કરવાની જરૂર જ નથી. જો જીને એને લેફ્ટ રાઈટ ચેન્જ કર્યો છે, ઓકે રેડી. E ચેન્જ કર્યો છે, G ચેન્જ કર્યો છે. સમજાઈ ગયા? હોય ચલો. 8 friends ABCD EF G and H are sitting in a circular arrangements. E is fourth to the right of B, A is to the third of right of E. હવે સિટિંગ એરેન્જમેન્ટ આપેલું છે. મેં તમને કીધું 8 ફ્રેન્ડ્સ કહી દીધું છે, તો હમણાં જ જે તમને કીધું એ રીતે જવા દો. 8 મેમ્બર આપે. સેટ પણ ડિફિકલ્ટ નથી, પોઝિટિવ ડેટા પહેલાં લેવાનો, અહીં આ રીતે બતાવવાનું. આ સારી મેનર છે. રાઈટ લેફ્ટ બતાવો તો તમારા માટે સારું છે. શું કીધું છે? E is fourth to the right of B. 8 મેમ્બરોને ફોર્થ કીધું હોય તો સામે જ આવે B, અને E આવી ગયા. હવે એને શું કીધું છે? જો A is third to the right of E. A is third to the right of E. E ની થર્ડ રાઈટમાં, તો એની આ રાઈટ થશે, આના લેફ્ટ થશે. તો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ અહીં કોણ આવશે? A મૂકી દીધો આપણે. D is between A and F. D કોની વચ્ચે છે? A અને F ની વચ્ચે. તો હવે જો F આ બાજુ તો આવી ના શકે, ઓબ્વિયસલી F ને અહીં મૂકવો પડે, તો મારા D ને અહીં જ મૂકવો પડશે. C is fourth to the left of A. ફોર્થ કીધું એટલે એક્ઝેક્ટ સામે જ હોય, A ની સામે C મૂકી દીધો મેં. અને શું કહે છે? H is between G and C. H ક્યાં છે? તો G અને C ની વચ્ચે. અહીં તો કોઈ મેમ્બરે બાકી ના રહ્યું, બધું પતી ગયું. તો શું કહે છે? C is sitting between. C કોની વચ્ચે બેસેલો છે? તો C H અને E ની વચ્ચે બેસેલો છે. H અને E ની વચ્ચે, તો HE તમારો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ક્લિયર? સમજી ગયા મિત્રો? ઓકે, તો આ જે વિડીયો છે એમાં આપણે 4, 5, 6 અને 7 4 મોક ટેસ્ટનું, સોરી 4 નહીં, 5, 6 અને 7 3 મોક ટેસ્ટનું સોલ્યુશન જોયું મિત્રો. આપણે જનરલી બહુ લેન્થ વધી ના જાય એટલે વિડીયોને કટ કરીએ છીએ. ઓકે, બીજા જે 8, 9 અને 10 મોક ટેસ્ટ છે એનું જે આપણે વિડીયો સોલ્યુશન છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે, નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ઓલ ઓફ યુ, જય હિન્દ, જય ભારત.